સાયન્સ જવાબ ન આપે ને ત્યારે ઈશ્વરને પૂછવું જોઈએ. ઈશ્વર ગાંડો હોય એવી જગ્યામાં એને ખજૂર નામના ફળ આપ્યા કે જ્યાં ઓલરેડી ગરમી પડે છે. ઈશ્વર શું કહે પાગલ છે કે ઓલરેડી જ્યાં ગરમી પડે છે ત્યાં ગરમ ફ્રૂટો આપ્યા? નહીં, ખજૂર સ્વભાવે ઠંડા છે. આપણે ખાસ સમજવું જોઈએ કે દૂધ સંપૂર્ણ આહાર છે. દૂધને ખજૂર સાથે, દૂધને કેળા સાથે, દૂધને કાજુ બદામ સાથે લેવાથી કોઈ પોષક તત્વો મળતા હોતા નથી. પાલકનું જ્યુસ પીવાની માન્યતા, ગાજરનું જ્યુસ પીવાની માન્યતા, બીટનું જ્યુસ પીવાની માન્યતા, આ બધા શાકભાજીઓ ખૂબ સારા છે, પરંતુ તેનું જ્યુસ વગેરે પીને તેનો લાભ મેળવવાની માન્યતા ક્યારેય રાખવી જોઈએ નહીં. મૂળાના પાનની ભાજી બનાવીને ખાતા હતા. પાલકને દાળ સાથે કોમ્બિનેશન કરીને આજે પણ મહારાષ્ટ્રમાં દાળ અને પાલકની સબ્જી બનાવીને ખવાય છે. તમે 30 વર્ષ 35 વર્ષ પાછળ જાઓ, કોઈ પણ ઉંમરલાયક વડીલને પૂછજો કે શિયાળા દરમિયાન આટલા મોટા પ્રમાણમાં કાચું એ લોકો ખાતા હતા? ન ખાતા હતા. આપણે જે કે નાવા માટે પાણી વાપરીએ છીએ તે પ્લાસ્ટિકની કે સિન્ટેક્સની ટાંકીમાંથી આવે છે, અથવા તો તે ટાંકી ધાબા ઉપર છે, અને આવી ઠંડુ પાણીથી આપણે સ્નાન કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં વાયુ અને કફની અનેક બીમારી સર્જાય છે. દહીં અતિ ભારે છે, દહીં અતિ ગરમ છે, દહીં ઠંડુ નથી. શિયાળા દરમિયાન તો જ આપણું શરીર દહીંને પચાવવા માટે સૌથી વધારે શ્રેષ્ઠ અને સક્ષમ હોય છે. જેવી શિયાળાની શરૂઆત થાય એટલે આરોગ્ય ક્ષેત્રે જાગૃત વ્યક્તિઓ એક્સરસાઇઝ કરવા લાગે, વ્યાયામ કરવા લાગે, બજારની અંદર મોટા પ્રમાણમાં જ્યુસ સેન્ટરો શરૂ થઈ જાય અને આરોગ્ય ક્ષેત્રે જાગૃત લોકો તમામ આનો લોકો લાભ લેતા હોય છે. પરંતુ શિયાળા દરમિયાન ઘણી એવી ભ્રામક માન્યતાઓ આપણા મસ્તિષ્કમાં બેઠી છે જે દૂર થશે તો જ આપણે લાંબા સમય સુધી નિરોગી અને સ્વસ્થ રહી શકીશું. તો શિયાળા દરમિયાનની ભ્રામકતા અને તેની વાસ્તવિકતા વિશે વિસ્તારથી ચર્ચા કરીશું આજના વિડીયોમાં. શિયાળા દરમિયાન કાચી પાલક, કાચા મૂળા, કાચા ગાજર, કાચા બીટ, કાચા ફ્લાવર, કાચી કોબી, કાચા રીંગણ બધું જ કાચું ખાવું જોઈએ, કે આ બધા શાકભાજી શિયાળા દરમિયાન ભરપૂર માત્રામાં આવતા હોય છે અને એનો લાભ જો લેવો હોય તો શિયાળા દરમિયાન આ તમામ વસ્તુ કાચી ખાવી જોઈએ. આપણે ખાસ સમજવું જોઈએ, આપણા ઋષિ મુનિઓ, આપણા વડીલો એ કોઈ ગાંડા ન હતા. અત્યારે તો અગ્નિ, ગેસ આપણને ખૂબ સરળતાથી મળતો થઈ ગયો છે. પહેલાના સમયમાં તો અગ્નિ મેળવવા માટે, ગેસ મેળવવા માટે કેટલા મહેનત કરવી પડતી હતી, છતાં પણ તે લોકો કાચું ખાવાના કોન્સેપ્ટને ક્યારેય સ્વીકાર્યો ન હતો. કોબી ખાતા હતા તો થોડો સંભારો બનાવીને ખાતા હતા, ગાજર ખાતા હતા તો તેને ખમણીને થોડી રાઈની અંદર સંભારો બનાવીને ખાતા હતા, મૂળાના પાનની ભાજી બનાવીને ખાતા હતા, પાલકને દાળ સાથે કોમ્બિનેશન કરીને આજે પણ મહારાષ્ટ્રમાં દાળ અને પાલકની સબ્જી બનાવીને ખવાય છે. પ્રત્યેક રાજ્યની અંદર આ બધા શાકભાજીની શ્રેષ્ઠ વાનગી બનાવવાના ટ્રેન્ડ તમને જોવા મળશે. તમે 30 વર્ષ 35 વર્ષ પાછળ જાઓ, કોઈ પણ ઉંમરલાયક વડીલને પૂછજો કે શિયાળા દરમિયાન આટલા મોટા પ્રમાણમાં કાચું એ લોકો ખાતા હતા? ન ખાતા હતા. તમે થોડા પ્રમાણમાં બીટ ખાઈ લેશો, ગાજર ખાઈ લેશો, મૂળા ખાઈ લેશો, શરીર એને પચાવી નાખશે. પરંતુ આપણે જે કંઈ શાકાહારી લોકો છે તેના માટે આ બધી કાચી વસ્તુ ખાવી સારી નથી. આ કાચું ખાવાનો જે આખો કોન્સેપ્ટ આવ્યો છે પશ્ચિમના દેશોથી આવ્યો છે, કારણ કે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં ઠંડી પડતી હોય, નોનવેજ ખાવાનું ત્યાં ખૂબ ચલણ હોય. નોનવેજની કમ્પેરિઝનમાં કાચી વસ્તુ પચવામાં સરળ છે, પરંતુ આપણે જે કંઈ ભૌગોલિક વાતાવરણમાં રહીએ છીએ, આપણે જે કંઈ શરીરની તાસીર છે ત્યાં વાયુ પ્રધાનતા વધારે હોવાના કારણે આપણે આખી રાંધવાની જે પ્રોસેસ છે એને પાક શાસ્ત્ર નામ આપ્યું છે. જે કઈ વસ્તુ રાંધો છો તેનાથી પોષક તત્વો નષ્ટ થઈ જાય છે, બિલકુલ વાહિયાત વાત છે. જ્યારે આપણે કોઈ પણ રસોઈને રાંધીએ છીએ, બાફીએ છીએ, શેકીએ છીએ ત્યારે એની અંદર રહેલા પોષક તત્વો ડાયજેસ્ટિવ ફોર્મમાં આવે છે. પરંતુ એ વાત પણ સાચી છે કે આપણે આ બધી વસ્તુને ઊંચા તાપમાને બાફતા થઈ ગયા, કુકરમાં વગેરેમાં રાંધતા થઈ ગયા. આવા બધા ઉપકરણો વગર જ્યારે તમે કોઈ પણ વસ્તુ બાફો છો, શેકો છો, તળો છો ત્યારે તેના કોઈ પોષક તત્વો નષ્ટ થતા નથી. તો તમામ શાકભાજીને માટીની હાંડીના, સ્ટીલના તપેલામાં કે લોખંડના વાસણની અંદર જ્યારે તમે શેકો છો, બાફો છો, તળો છો ત્યારે કોઈ પોષક તત્વો નષ્ટ થતા નથી. શિયાળા દરમિયાન ઠંડા પાણીથી સ્નાન કરવું. આ સાંભળીને આપણને આશ્ચર્ય થાય કે આપણા ઋષિમુનિઓ તો ઠંડા પાણીથી સ્નાન કરતા હતા, આપણા વડીલો પણ ઠંડા પાણીથી સ્નાન કરતા હતા. તો શિયાળા દરમિયાન શા માટે ઠંડા પાણીથી સ્નાન ન કરવું જોઈએ? પરંતુ ખાસ સમજીએ, પહેલા આપણે જે કંઈ પાણીથી સ્નાન કરતા હતા એ નદીનું પાણી હતું, કૂવાનું પાણી હતું, વહેતા પાણીનો આપણે ઉપયોગ કરતા હતા, અથવા તો ઘરમાં સિમેન્ટની ટાંકીઓ ભરીને રાખેલા પાણીનો આપણે ઉપયોગ કરતા હતા. પહેલાના સમય દરમિયાન ધાબા ઉપર સિન્ટેક્સની ટાંકી ભરીને પાણીનો ઉપયોગ ન કરતા હતા. વર્તમાન સમયમાં આપણે જ્યારે ઠંડા પાણીથી વાત કરીએ છીએ ત્યારે એ અતિરિક્ત માત્રામાં ખૂબ ઠંડુ પાણી હોય છે. શિયાળા દરમિયાન આપણા શરીરની અંદર જે કંઈ ટેમ્પરેચર હોય છે એ 37 ડિગ્રી ટેમ્પરેચર હોય છે.
વાતાવરણની અંદર પણ 37 ડિગ્રી કરતા ઓછું ટેમ્પરેચર હોય ત્યારે તમે ખૂબ ઠંડા પાણીથી નાવ છો ત્યારે એ જે ટેમ્પરેચર વેરિએશન આવે છે એના કારણે ઘણી બધી બીમારીઓનો ભોગ આપણું શરીર બની શકે છે. શિયાળા દરમિયાન વાતાવરણની અંદર વાયુની પ્રધાનતા વધારે હોય અને કફની પ્રધાનતા વધારે હોય, પિત્તની પ્રધાનતા ખૂબ ઓછી હોય. એવા સમય દરમિયાન આપણે ખૂબ ઠંડા પાણીથી સ્નાન કરીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર કફ અને વાયુ બંને વિકૃત થાય છે. જે કોઈ વ્યક્તિને સાંધાના દુખાવા હોય, કમરના દુખાવા હોય, ગોઠણના દુખાવા હોય, જે કોઈ વ્યક્તિને શરદી, ઉધરસ, કફની સમસ્યા સતાવતી હોય, જે કોઈ વ્યક્તિને એલર્જી સંબંધિત સમસ્યાઓ સતાવતી હોય, જે કોઈ વ્યક્તિને થોટ ઇન્ફેક્શન વારે વારે થઈ જતા હોય, જે કોઈ વ્યક્તિ શ્વસન રોગ જેવી બીમારીથી પીડાતું હોય, જે કોઈ વ્યક્તિને કાન સંબંધિત સમસ્યાઓ થતી હોય, આવી તમામ સમસ્યાઓથી પીડાતા વ્યક્તિ જ્યારે ઠંડા પાણીથી સ્નાન કરે છે ત્યારે એની સમસ્યાઓ વધી શકતી હોય છે. તો આ ભ્રામક માન્યતા ન પાડવી જોઈએ કે શિયાળા દરમિયાન ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ. એનો મતલબ એ પણ નથી કે શિયાળા દરમિયાન ખૂબ ગરમ પાણીથી નાહવું જોઈએ. શિયાળા દરમિયાન એવા પાણીથી નાહવું જોઈએ જે આપણા શરીરના ટેમ્પરેચર જેટલું હોય. ઘણા બધા લોકો કહેતા હોય છે કે માટલામાં પાણી ભરીને રાખવું જોઈએ ને તેનાથી સ્નાન કરવું જોઈએ. આ બિલકુલ ભ્રામકતા છે. હા, મહિનામાં એકાદ દિવસ અથવા તો 2 દિવસ એવા હોય છે કે આવા પાણીથી લોકો સ્નાન કરતા હોય છે, તે શરીર સહન કરી લેશે, પરંતુ આખો શિયાળો આવા ઠંડા પાણીથી સ્નાન કરવું આપણા શરીર માટે સારું હોતું નથી. તળાવનું પાણી છે, નદીનું જે કંઈ વહેતું પાણી છે, બોરિંગનું જે કંઈ તાજું પાણી આવતું હોય, કૂવાનું જે કંઈ પાણી છે, આ બધા જે કંઈ પાણી છે તે વધારે ઠંડા હોતા નથી. તે શરીરના નેચરલી વાતાવરણ જેટલા જ ઠંડા હોય છે. આપણે જે કંઈ નાવા માટે પાણી વાપરીએ છીએ તે પ્લાસ્ટિકની કે સિન્ટેક્સની ટાંકીમાંથી આવે છે અથવા તો તે ટાંકી ધાબા ઉપર છે, ને આવી ઠંડુ અને આવું ખૂબ ઠંડા પાણીથી આપણે સ્નાન કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં વાયુ અને કફની અનેક બીમારી સર્જાય છે. તો ખૂબ ઠંડા પાણીથી સ્નાન કરવું શિયાળા દરમિયાન આપણા આરોગ્ય માટે સારું નથી. આપણે ખાસ સમજવું જોઈએ કે ખજૂર જે કંઈ છે એ સ્વભાવે ઠંડુ છે, પચવામાં ભારી છે. દૂધ પણ જે કંઈ છે એ સ્વભાવે ઠંડુ છે, પચવામાં ભારી છે. આ બંને ભારી વસ્તુ એક સાથે મળે છે ત્યારે એક મ્યાનની અંદર 2 તલવાર ન રહી શકે આવો સિદ્ધાંત પણ આપણા શરીરની અંદર ઊભો થાય છે. આ બંને વસ્તુ સારી છે, પરંતુ બંનેના ગુરુ ગુણ હોવાના કારણે, બંનેના શીત ગુણ હોવાના કારણે બંને જ્યારે ભેગા થાય છે અને એ આપણે ગ્રહણ કરીએ છીએ ત્યારે આપણું શરીર તેનો પોષક તત્વોને પચાવી શકતું હોતું નથી. ખૂબ એક્સરસાઇઝ કરતા હોય, ખૂબ વ્યાયામ વગેરે કરતા હોય એ લોકોને પણ આ લેવું જોઈએ નહીં, પરંતુ એ લોકો કદાચ લેશે તો એ પચાવી જાણશે, પરંતુ એના પોષક તત્વો નહીં મેળવી શકે. ખજૂર જે કંઈ લેવા હોય એ ઘી સાથે લઈ શકાય. દૂધ લેવું હોય તો થોડી હળદર નાખીને કે સૂંઠ નાખીને કે ઘી નાખીને લઈ શકાય, પરંતુ બંને સાથે લેવું આ 3જા નંબરની ભ્રામક માન્યતા આપણે શિયાળામાં પાળવી જોઈએ નહીં. ચોથા નંબરની ભ્રામક માન્યતા એટલે શિયાળા દરમિયાન દૂધ અને કેળા ખાવા જોઈએ. શિયાળા દરમિયાન દૂધ અને બદામ નાખીને ખાવું જોઈએ. શિયાળા દરમિયાન દૂધની અંદર કાજુ, બદામ, પિસ્તા, અખરોટ વગેરે નાખીને ખાવું જોઈએ. આપણે ખાસ સમજવું જોઈએ કે દૂધ સંપૂર્ણ આહાર છે. દૂધને ખજૂર સાથે, દૂધને કેળા સાથે, દૂધને કાજુ બદામ સાથે લેવાથી કોઈ પોષક તત્વો મળતા હોતા નથી. તમારે જો કેળા ખાવા હોય ને તેની મેડિસિન પ્રોપર્ટી લેવી હોય તો ઘી, કેળા અને એલચીનું સંયોજન કરીને ખાવું જોઈએ. તમારે જો દૂધ લેવું હોય તો તે એકલું લેવું જોઈએ. તમારે જો બદામ લેવા હોય, કાજુ લેવા હોય, પિસ્તા લેવા હોય, અખરોટ લેવા હોય, અંજીર વગેરે ખાવા હોય તો તેને રાત્રે પલાળીને સવારે થોડા ઘીમાં સાતળીને તમે તેનો લાભ મેળવી શકશો. પરંતુ શિયાળા દરમિયાન સારું આરોગ્ય મેળવવા માટે આ બધી વસ્તુનું કોમ્બો પેક બનાવીને તમે જ્યારે પેટમાં નાખો છો ત્યારે એક પણ વસ્તુનો લાભ શરીર મેળવી શકતું હોતું નથી. તો દૂધની અંદર આ તમામ વસ્તુ નાખીને આરોગ્ય મેળવવાની ભ્રામકતા આ શિયાળા દરમિયાન આપણે ટાળી નાખીએ. પાંચમા નંબરની ભ્રામક માન્યતા જે શિયાળામાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે તે એટલે પાલકનું જ્યુસ પીવાની માન્યતા, ગાજરનું જ્યુસ પીવાની માન્યતા, બીટનું જ્યુસ પીવાની માન્યતા. આ બધા શાકભાજીઓ ખૂબ સારા છે, તેની અંદર ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો છે, પરંતુ તેનું જ્યુસ વગેરે પીને તેનો લાભ મેળવવાની માન્યતા ક્યારેય રાખવી જોઈએ નહીં. ગાજર જે કંઈ છે, પાલક જે કંઈ છે, બીટ વગેરે જે કંઈ છે એ ખરેખર પચવામાં ઘણા ભારે છે. જ્યારે તમે તેને થોડા બાફો છો, જ્યારે તમે તેને થોડો વઘાર કરો છો, જ્યારે તમે એની અંદર થોડી માત્રામાં રાઈ નાખો છો, થોડું મીઠું નાખો છો, થોડું તેલ નાખો છો, ત્યારે આ બધા શાકભાજીની અંદર રહેલા પોષક તત્વો આપણું શરીર પચાવી જાણે છે.
આપણા વડીલો કેટલી બધી મહેનત કરતા હોવા છતાં પણ આ બધા શાકભાજી ક્યારેય કાચા ન ખાતા હતા. આપણે વર્તમાન સમયમાં ક્યાં મહેનત કરીએ છીએ, ક્યાં આપણે ખૂબ ખેતરે જઈને શ્રમ કરવાનો છે, શિયાળા દરમિયાન આપણે થોડી ઘણી એક્સરસાઇઝથી વધારે શ્રમ ક્યાં કરીએ છીએ. જો તમે મહેનત કરતા હશો તો આ બધી વસ્તુઓ કાચી ખાઈને પચાવી લેશો, પરંતુ તેના પોષક તત્વો નહીં મેળવી શકો. તો આ તમામ વસ્તુ શાકભાજીના ફોર્મમાં જે કે આવે છે તેનો જ્યુસ મેળવવાની જે ભ્રામક માન્યતા આપણે પાડી છે એને દૂર કરીને આ તમામ શાકભાજી બાફીને તેનું શાક બનાવો, તેનું સૂપ બનાવો, તેનો સંભારો બનાવીને જો આપણે ખાઈશું તો આપણે તેનો લાભ જરૂર મેળવીશું. પરંતુ આ તમામ વસ્તુ કાચી ફોર્મમાં ખાઈને, જ્યુસના ફોર્મમાં ખાઈને મેળવવાની ભ્રામક માન્યતા આ શિયાળા દરમિયાન આપણે દૂર રહીએ. છઠ્ઠા નંબરની ભ્રામક માન્યતા એ છે કે શિયાળા દરમિયાન આપણે દહીં ખાવાથી બચીએ છીએ. આપણા બધાના મનની અંદર એક ભ્રામક માન્યતા એ છે કે દહીં સ્વભાવે ઠંડુ છે, શિયાળા દરમિયાન તે ખાશું તો તે આપણા શરીરની અંદર કફ પેદા કરશે. આ બિલકુલ ખોટી માન્યતા છે. દહીંનો સંપૂર્ણ લાભ મેળવવા માટેની સૌથી વધારે સક્ષમતા શિયાળામાં જ આપણા શરીરમાં હોય છે. દહીં અતિ ભારે છે, દહીં અતિ ગરમ છે, દહીં ઠંડુ નથી. વર્તમાન સમયમાં તમામ લોકોને એવું છે કે દહીં સ્વભાવે ઠંડુ છે, દહીં પચવામાં હળવું છે. બિલકુલ આ ભ્રામક માન્યતા છે. દહીં અતિ ગુરુ છે, અતિ અભિસંધી છે, અતિ ઉષ્ણ છે. એનો જો તમારે લાભ લેવો હોય તો શિયાળા દરમિયાન જ દહીં ખાવું જોઈએ. માર્ચ મહિના પછી, એપ્રિલ મહિના પછી દહીં ખાવાનો કોઈ મતલબ નથી. શિયાળા દરમિયાન જ આપણું શરીર દહીંને પચાવવા માટે સૌથી વધારે શ્રેષ્ઠ અને સક્ષમ હોય છે. તો એ માન્યતા ના પાડીએ કે દહીં જો આપણે ખાઈશું શિયાળા દરમિયાન તો આપણે બીમાર પડીશું. હા, બસ એ સાવધાની રાખીએ કે આપણા શરીરમાં જો ફિઝિકલ વર્કનો અભાવ હોય, શારીરિક શ્રમ આપણે ન કરતા હોય તો ઓછી માત્રામાં દહીં ખાઈએ. દહીં ખાવું જોઈએ તો સવારે અથવા તો બપોરે ખાઈએ, રાત્રે એને ન ખાઈએ. અમુક વસ્તુની સંયોજન સાથે જેમ કે અડદ સાથે દહીં ખાવું આ વિરુદ્ધ આહારની શ્રેણીમાં આવે છે. એના સાવધાની સાથે જો દહીં આપણે શિયાળા દરમિયાન ખાશું તો એ દહીં આપણને બળ પ્રદાન કરશે. પરંતુ એ માન્યતા હવે આપણે દૂર કરી કે દહીં સ્વભાવે ઠંડુ છે અને શિયાળા દરમિયાન તેને આપણે ખાવું જોઈએ નહીં. દહીં સ્વભાવે ગરમ છે અને શિયાળા દરમિયાન અમુક સૂચનોના પાલન કરીને દહીં આપણે પોતાના ભોજનમાં જરૂર ખાવું જોઈએ. સાતમા નંબરની ભ્રામક માન્યતા એ છે કે ખજૂર ખૂબ ગરમ હોય છે અને શિયાળા દરમિયાન જો આપણે ખાશું ને તો ઉનાળામાં આપણને ગરમી નીકળશે. આપણે ખાસ સમજવું જોઈએ કે ખજૂર કયા પ્રદેશમાં થાય છે? આરબ કન્ટ્રીમાં થાય છે. એવી જગ્યામાં થાય છે કે જ્યાં મોટા પ્રમાણમાં ગરમી પડે છે. જ્યારે સાયન્સ જવાબ ન આપે ને ત્યારે ઈશ્વરને પૂછવું જોઈએ. ઈશ્વર ગાંડો હોય એવી જગ્યામાં એને ખજૂર નામના ફળ આપ્યા કે જ્યાં ઓલરેડી ગરમી પડે છે. ઈશ્વર શું કહે પાગલ છે કે ઓલરેડી જ્યાં ગરમી પડે છે ત્યાં ગરમ ફ્રૂટો આપ્યા? નહીં. ખજૂર સ્વભાવે ઠંડા છે. તો ખજૂર સ્વભાવે ઠંડા છે તો શિયાળામાં શા માટે ખાવાની પરંપરા છે? ખજૂર સ્વભાવે ઠંડા છે પરંતુ એ પચવામાં ખૂબ ભારી છે અને એનો ભારી ગુણ જે છે એ દૂર કરવો હશે તો તે શિયાળા દરમિયાન જ દૂર થઈ શકશે. તો એ ભ્રમ ના રાખો કે શિયાળા દરમિયાન તમે ખજૂર ખાશો તો ઉનાળામાં તમને ગરમ પડશે. નહીં પડે. તમે જો માત્રાવત શિયાળા દરમિયાન ખજૂર ખાશો તો એ ખજૂર સારી રીતે પચી શકશે. હા, બસ એ સાવધાની રાખવી જોઈએ કે જે લોકો શ્રમ ના કરતા હોય, માનસિક શ્રમ વગેરે કરતા હોય, આવા લોકો ઓછી માત્રામાં ખજૂર ખાવા જોઈએ. અને ખજૂર જો તમે સારી રીતે પચાવવા ઈચ્છતા હોય તો આ ખજૂરને રાત્રે પલાળી દો અને સવારે પાણી ફેંકીને પછી જ્યારે ખજૂર ખાશો ત્યારે એ ખજૂર સારી રીતે પચી શકશે. પરંતુ એ ભ્રમ ના રાખો કે ખજૂર સ્વભાવે ગરમ છે અને શિયાળા દરમિયાન જો આપણે વધારે માત્રામાં ખાશું તો ઉનાળામાં એ આપણને ગરમી નીકળશે નહીં. ખજૂર સ્વભાવે ઠંડા છે અને એનો સૌથી વધારે લાભ શિયાળામાં જ આપણું શરીર મેળવી શકશે. તો આ 7 પ્રકારની ભ્રામક માન્યતા શિયાળા દરમિયાન સૌથી વધારે સમાજમાં જોવા મળતી હોય છે, આપણા પરિવારમાં આપણે જોવા મળતી હશે. એ ભ્રામક માન્યતા દૂર કરીને વાસ્તવિક સિદ્ધાંતોને સ્વીકારીશું તો આપણો પરિવાર લાંબા સમય સુધી નિરોગી અને સ્વસ્થ રહેશે. સૌને જય હિન્દ, વંદે માતરમ.